સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય. નામ ન્યારું નવખંડથી ભીતર રહ્યું ભરપૂર, અલંગ સળંગ સમરથ સદા, નહીં નિકટ નહીં દૂર. આજે ગુરુ કૃપાથી સંત શ્રી ઉકારામ સાહેબની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. ભજનના શબ્દો છે, નિજ નામને પ્રથમ સમરું. આમ તો સંત ઉકારામની આ ભજન વાણી જ્ઞાન ધારા અને યોગ ભાષાના સમન્વયથી બનેલી છે. ભજનમાં નાભી કમળ, પિંગલા પિંગલા, સૂક્ષ્મણા, દસમો દ્વાર, અનહદ જેવા શબ્દોનો માત્ર યોગની શારીરિક પ્રક્રિયા માની લઈએ તો ભજનની ઊંચાઈ ઘણી ઓછી થઈ જાય. સંત ઉકારામ એ શબ્દો દ્વારા સુરતની આંતરિક યાત્રા અને ચેતનાના ઉર્ધગમનને સંકેત આપે છે. બીજી વાત કે આ ભજન બહુ લાંબુ છે, હાથકડીનું ભજન છે, એટલે મારે વાત પણ થોડીક ટૂંકમાં કરવી પડશે, નહીતર ઓડિયો બહુ લાંબો બની જાય છે. તો જોઈએ ભજનના શબ્દો. મુખડામાં શું કીધું છે કે નિજ નામને પ્રથમ સમરું, હરદમ હજુરમાં હરી, જપી લે મનવા હરી હરી. અહીં ભજનના મુખડામાં સંત ઉકારામ કહે છે કે સૌથી પહેલા પોતાના નિજ નામનું સ્મરણ કરવું, કારણ કે હરિ હંમેશા મારી સાથે મારા અંતરમાં હાજર છે. તઈ નિજ નામ એટલે બહારથી મળેલું માત્ર કોઈ ઉચ્ચારવાનું નામ નહીં, પરંતુ પોતાના નિજ સ્વરૂપ આત્મતત્વ સાથે જોડતું નામ. અને પ્રથમ સમરું એટલે દરેક કાર્ય, દરેક વિચાર અને જીવનની શરૂઆત પરમ તત્વના સ્મરણથી કરવી, એવું કહે છે. પછીનું વાક્ય છે હરદમ હજુરમાં હરી. આ ખૂબ ઊંડો શબ્દ છે. હરિને ક્યાંય દૂર શોધવાના નથી, દરેક ક્ષણે અંતરમાં હાજર ચેતન તત્વ તરીકે રહેલે છે. પરંતુ મન બહાર દોડતું હોવાથી તેની હાજરીનો અનુભવ થતો નથી. નિજ નામનું સ્મરણ એટલે બહારના જગતમાંથી ચિત્તને પાછું વાળી અને પોતાના અંતરમાં સદાય હાજર એવા હરિતત્વમાં સુરત જોડવી. આમ તો આ ભજનમાં મુખડું જ આખી વાણીની સાવી રૂપ છે. અહીં ઉકારામની વાણીનો પ્રથમ ઉપદેશ નિજ નામનું સ્મરણ છે. નિજ નામનું સ્મરણ કરો તો હરદમ હજુરમાં હરિ, એટલે કે હરિ ક્યાંય દૂર નથી, તે સદાય પોતાના અંતરમાં હાજર છે. હવે આગળ બીજી કડીમાં શું કહેશે કે નાભી કમળથી સુરત સલી, અમર પ્યાલા પીધા ભરી. નાભી કમળથી સુરતા ચાલી, અમર પ્યાલા પીધા ભરી. શ્વાસો શ્વાસે જાપ અજબ્બા, જપી લે મનવા હરી હરી. તો બીજી કડીમાં સંત ઉકારામ સુરતને અંદર વાળવાની સાધના અને અજપ્પા સમરણ તરફ સંકેત કરે છે. પ્રથમ ચરણમાં કીધું કે નાભી કમળથી સુરતા ચાલી. તો અહીં સુરતા એટલે ચેતનાની ધ્યાન વૃત્તિ, જે તરફ આપણું ધ્યાન સતત જાય છે. અને નાભી કમળ એટલે અહીં માત્ર
શરીરની નાભી નથી, પણ સંતવાણીની ભાષામાં તે અંતરની સાધનાના એક કેન્દ્રનું પ્રતીક પણ બની શકે છે. અહીં સંત તુકારામ કહે છે કે બહાર ભટકતી સુરતાને અંદરની યાત્રા તરફ વાળો. હવે બીજા ચરણમાં કીધું કે અમર પ્યાલા પીધા ભરી. તો અહીં અમર પ્યાલો એટલે કોઈ બહારના પીણાની વાત નથી, પણ અમર પ્યાલો એટલે આત્મજ્ઞાનનો અમૃત રસ, જેનો અનુભવ અંતર્મુખ થયેલી સુરતને થાય છે. જ્યારે સુરત બહારના વિષયોમાંથી પાછી ફરીને નિજ તત્વ તરફ વળે છે, ત્યારે અમરતાનો આધ્યાત્મિક અનુભવ થાય છે. અને એનો અવલૌકિક અનુભવ કેવો અનુભવ થાય છે એ દાસી જીવન એમની એક વાણીમાં વર્ણવે છે કે દયા કરીને મને પ્રેમે પાયો ને નૈનુમાં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. હવે આગળ ત્રીજા ચરણમાં કીધું કે શ્વાસો શ્વાસે જાપ અજપ્પા. તો આ પંક્તિમાં અજપ્પા શબ્દોને ખાસ સમજવાનો છે. અજપ્પા કે અજંપા એટલે એવા સમરણ જાપ કે જેને માટે જીભથી સતત ઉચ્ચાર કરવાની જરૂર રહેતી નથી, હોઠ કંઠ હલાવવાની જરૂર રહેતી નથી, પણ શ્વાસ ચાલે તેમ અંદર સમરણની ધારા ચાલતી રહે, એ અજંપાનો ભાવ છે. પણ અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે માત્ર શ્વાસને જોવો કે કોઈ શબ્દ મોઢેથી બોલવો એ જ અજપ્પાનું અંતિમ રહસ્ય નથી, પણ મુખ્ય વાત છે સમરણની અખંડ આંતરિક ધારાની. હવે કડીના છેલ્લા ચોથા ચરણમાં કીધું કે જપીલે મનવા હરી હરી. તો મનવા એટલે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ નથી, કોઈ વ્યક્તિને નથી કીધું, પણ સંત પોતાના મનને સમજાવે છે કે હે મન, બહારના અનેક આધારો છોડી અને હરિના સ્મરણમાં સ્થિર થા, એ જ મુક્તિનો માર્ગ છે. હવે ભજનની આખી કડીનો તત્વાર્થ જોઈએ તો સુરતા બહારથી અંદર વળે, નિજ તત્વનો અમૃત રસ અનુભવાય, શ્વાસો સાથે સમરણની ધારા જાગે અને મન હરિના સમરણમાં સ્થિર થાય, સુરતા અંતર્મુખ થાય અને સમરણ અખંડ બને, ત્યાં અમરતાનો રસ પ્રગટે છે. એવો આ કડીનો ભાવ છે. હવે આગળ ત્રીજી કડીમાં તુકારામ શું કહે છે કે મૂળ કમળ તો મધ્યમાં રાખી, સિદ્ધાસન તો સહેજે કરી, નૂરત સુરતથી કરી સમરણી, ધીરજથી કાંઈ ધ્યાન ધરી, મનવા જપી લે હરી હરી. તો એ ત્રીજી કડીમાં સંત તુકારામજી અંતર્મુખ સાધનાની રીત અને ખાસ કરીને સુરત નૂરતના સંબંધ તરફ ઇશારો કરે છે. પ્રથમ ચરણમાં કીધું કે મૂળ કમળ તો મધ્યમાં રાખી. તો અહીં મૂળ કમળ એટલે સાધનાના મૂળ આંતરિક કેન્દ્ર તરફ સંકેત. મધ્યમાં રાખીનો ભાવ છે એ છે કે ચિત્તને બહારના છેડાઓ પર ભટકવા ન દેવું, પરંતુ અંતરના મધ્ય બિંદુમાં સ્થિર કરવું. અહીં કમળ સંતવાણીમાં ઘણીવાર અંતર ચેતનાના કેન્દ્રનું પ્રતીક બને છે. અને પછીના બીજા ચરણમાં કીધું કે સિદ્ધાસન તો સહેજે કરી. તો અહીં સિદ્ધાસન એટલે માત્ર શરીરને કોઈ ચોક્કસ આસનમાં બેહાડવાનો અર્થ નથી, એવો અર્થ નથી સમજવાનો. પણ હાસુ સિદ્ધાસન એટલે શરીર સ્થિર થાય, મન સ્થિર થાય અને સાધકની સુરતા અંદર સ્થિર થવા લાગે, એવો અહીં ભાવ છે. સંત તુકારામ કહે છે કે બહારને કઠિન કસરત કે કઠિન કે કઠોર સાધના કરતા સહજ સ્થિરતા વધારે મહત્વની છે. પછી ત્રીજા ચરણમાં કીધું કે નૂરત શિરસથી કરી સમરણી. તો નૂરત એટલે
અંતરનો નૂર પ્રકાશ તેની તરફનું અંતર્મુખ આકર્ષણ, અને સુરત એટલે ચેતનાનું ધ્યાન, જે તરફ મનુષ્યનું ધ્યાન જાય એ. અહીં મૂળ ભાવ એવો છે કે સુરતને અંદરના નૂર સાથે જોડી અને સ્મરણ કરવું. અહીં સ્મરણ માત્ર જીભથી નામ લેવાનું નથી, સુરત પોતે જ સ્મરણ બની જાય એવો ઊંડો ભાવ છે. પછી કડીના છેલ્લા ચોથા ચરણમાં કીધું કે ધીરજથી કાંઈ ધ્યાન ધરી તો અંતરની સાધનામાં ઉતાવળ ન હાલે, પણ ધીરજ, સ્થિરતા અને સતત અભ્યાસથી ધ્યાન ધરવું. ઝડપી એક જ દિવસમાં અનુભવની અપેક્ષા રાખવાને બદલે સુરતને ધીમે ધીમે અંદર સ્થિર કરવી. આસન બહારનું હોય પણ હાચી સાધના સુરતને અંતરમાં સ્થિર કરવાની છે. અને ગંગા સતી એમની એક વાણીમાં કીધું છે કે સ્થિરતાએ રહેજો વચનમાં, ચાલજો પાનબાઈ, રાખજો રૂડી રીત રે. હવે આગળ ચોથી કડીમાં તુકારામ શું કહે છે કે ઈંગલા પિંગલા ઉલટી ચાલી, સૂક્ષ્મણાએ શ્વાસા ભરી, આત્મ જ્યોતિ જાગી ઝરૂખે, ઓહમ સોહમ પર માળા ફરી, મનવા જપી લે હરી હરી. ભજનની ચોથી કડીમાં સંત તુકારામજી યોગની નાડીઓ, પ્રાણની અંતર્મુખ ગતિ અને આત્મજ્યોતિના જાગરણની વાત અહીં ગૂઢ શબ્દોમાં સમજાવે છે. પ્રથમ ચરણમાં કીધું કે ઈંગલા પિંગલા ઉલટી ચાલી, તો અહીં આ ઈંગલા અને પિંગલા એ યોગ પરંપરાની બે પ્રાણ નાડીઓના નામ છે. જોકે એ તો બધા જાણે છે એટલે એની વાત નથી કરવી, પણ ઉલટી ચાલી એનો ભાવ ગૂઢ છે. ઉલટી એટલે વિરુદ્ધ દિશામાં જવું નહીં, પરંતુ જે ગતિ બહાર જતી હતી એ હવે પાછી મૂળ તરફ વળવી. એટલે કહેવાનો ભાવ એવો છે કે પ્રાણ અને સુરતની સામાન્ય બહિર્મુખ ગતિ જે હતી તે હવે અંતર્મુખ થઈ, અર્થાત જીવન શક્તિ વિષયોમાં બહાર વહી જાય અને બદલે અંદર તરફ વળવા લાગી એવું કહેવાનું થાય. હવે બીજા ચરણમાં કીધું કે સૂક્ષ્મણાએ શ્વાસા ભરી, તો સૂક્ષ્મણા એ મધ્ય નાડી તરીકે ઓળખાય છે, અને ઈંગલા અને પિંગલા બે સમાન રીતે ચાલવા લાગે ત્યારે સૂક્ષ્મણાનું દ્વાર ખુલે છે અને સૂક્ષ્મણા નાડી શરૂ થાય છે, અને એ સૂક્ષ્મણાના માર્ગે સુરતા આગળ વધે છે. ટૂંકમાં એ ભાવ એવો છે કે જ્યારે દ્વંદ્વમય બહારની ગતિ શાંત થાય ત્યારે ચેતનાની ગતિ મધ્ય માર્ગે સ્થિર થવા લાગે છે. આને માત્ર શ્વાસની શારીરિક કસરત તરીકે ન લેવી. સંતનો મુખ્ય સંકેત અંતરની એકાગ્રતા અને ક્ષમતામાં છે. પછી ત્રીજા ચરણમાં કીધું કે આત્મ જ્યોતિ જાગી ઝરૂખે, તો એ ઝરૂખો એટલે બારી, અગર તો બારણું, નાનું બારણું એવો અર્થ થઈ શકે, પણ અહીં તે અંતરની બારીનું પ્રતીક છે. ભૌતિક બારી નહીં, અંતરની બારીનું પ્રતીક છે. સુરત અંતર્મુખ અને સ્થિર થતાં આત્મજ્યોતિનો અનુભવ એટલે કે બોધ પ્રગટે છે. અહીં આત્મજ્યોતિ એટલે કોઈ બહારથી આવતી પ્રકાશની વસ્તુ નથી, પરંતુ પોતાના ચેતન સ્વરૂપનો પ્રકાશ, એવો તત્વાર્થ અહીં સમજવાનો છે. અહીં પોતાના સ્વરૂપ જ્યોતિનો પ્રકાશ જાગી ગયો એવું કહે છે. હવે કડીના ચોથા ચરણમાં કીધું કે ઓહમ સોહમ પર માળા ફરી, તો અહીં ઓહમ સોહમનો ભાવ હું તે શું એટલે કે જીવનું પોતાના મૂળ પરમ તત્વ સાથેનો એક્ય બોધ, અને માળા ફરી એટલે અહીં માત્ર
હાથની માળા ફેરવી એવી નહીં, એવી વસ્તુ નથી, પરંતુ અંતરમાં સતત સમરણની માળા ચાલવી, શ્વાસોશ્વાસની સાથે સોહમ મંત્રનો જાપ થવો, એની વાત છે. અને એને નિરંજન માળા પણ અમુક સંતો કહે છે. ભજનના પ્રથમ મુખડામાં જે નિજ નામનું સમરણ આવ્યું હતું ને, અહીં એ સમરણ વધુ આંતરિક બની અને સોહમના આત્મબોધ તરફ લઈ જાય છે આપણને. એટલે અહીં આખી કડીનો મૂળ તત્વાર્થ ભાવ એવો છે કે બહારમુખી પ્રાણ સુરતની ગતિ અંતર્મુખ થાય, મધ્યમાં સ્થિરતા આવે, આત્મજ્યોતિનો બોધ જાગે અને હું તે જ ચેતન તત્વ છું એવો સોહમ ભાવ પ્રગટે. ટૂંકમાં સુરત અંતર્મુખ થાય ત્યારે નૂર દેખાય, નૂરનો બોધ થાય ત્યારે સોહમનું રહસ્ય ખુલવા લાગે. સંત અર્જણદાસને એક વાણીમાં કીધું છે ને કે ઓહમ સોહમ કા જાપ અજંપા, ત્રિવેણી તકિયા ઠેરાયા, ચાલી સુરતા કિયા સમગમ, સુખમન સેજ બિસાયા, ગુરુ મેરી નજરી મેં મોતી આયા. હવે 5મી કડીમાં આગળ શું કહેશે કે ખુલ ગઈ ખડકી, લગી કૂંચી ખડકી, સમજ રહી ત્યાં સુરતા મેરી, 10મે દ્વારે દર્શા દેવળ, આપ મેં આપ સાન કરી, મનવા જપી લે હરી હરી. તો આ 5મી કડીમાં સંત તુકારામ અગાઉના જે વાત કરી અગાઉની કડીઓમાં એને અંતર્મુખ સુરતની યાત્રાનું પરિણામ બતાવે છે. પ્રથમ ચરણમાં કીધું કે ખુલ ગઈ ખડકી, લગી કુશી ઘરકી. તો એનો સામાન્ય અર્થ પ્રમાણે કુશી એટલે સાવી અને ખડકી એટલે બારી, અગર તો નાનું એવડું દ્વાર. અને આધ્યાત્મિક રીતે અહીં ઘર એટલે પોતાનું આંતરિક ઘર, અને કુશી એટલે જ્ઞાન, ગુરુબોધ. જ્યારે સુરત બહારથી પાછી વળી અંતરમાં સ્થિર થાય છે ત્યારે જાણે અંતરની બંધ બારીની સાવી ખુલી જાય ને, મળી જાય ને, અને જ્ઞાનરૂપી સાવી મળતા એ મુક્તિની બારી ખુલી જાય છે, જડી જાય છે. બીજા ચરણમાં કીધું કે સમજ રહી ત્યાં સુરતા મેરી. તો સુરતા એટલે આપણી ચેતનાનું ધ્યાન, અને સુરતા જ્યાં સ્થિર થાય છે ત્યાં સમજનો પ્રકાશ રહે છે. એટલે માત્ર કોઈ દ્રશ્ય કે અનુભવ પાછળ દોડવાનું નથી, સુરતને પોતાના નિજ તત્વની સમજમાં સ્થિર કરવી એ મુખ્ય વાત છે. ત્રીજા ચરણમાં કીધું કે 10મે દ્વારે દર્શા દેવળ. તો આપણા શરીરમાં જે 9 દ્વાર છે એ ખુલ્લા છે, અને એ આપ બધા જાણો છો એટલે એની વાત નથી કરવી કયા 9 દ્વારી. એ બધા 9 દ્વાર ખુલ્લા છે એ જોઈ શકાય છે. પણ જે 10મા દ્વારની વાત છે એ સંતવાણીમાં સામાન્ય 9 દ્વારથી પરનું અંતરનું દ્વાર કહેવાય છે. ભૌતિક રીતે આપણે થાનની ગણતરીએ જોઈએ તો એ મસ્તકમાં ટોચના ભાગમાં ચોટલી રાખવામાં આવે છે ને, ત્યાં માથામાં એક નાનું એવડું છિદ્ર હોય છે, કાણું હોય છે, એને 10મો દ્વાર ગણે છે સંતો. પણ આપણે એમાં ઊંડું નથી ઉતરવું. અને દેવળ એટલે મંદિર, એટલે સંત શ્રી ઉકારામનો સંકેત છે કે હાસુ દેવળ બહાર શોધવાનું નથી, એ અંતરમાં છે. 10મે દ્વારે દર્શન એટલે સુરત જ્યારે અંતર્મુખ અવસ્થામાં સ્થિર થાય ત્યારે અંતરના ચેતન તત્વનો અનુભવ થાય. આગળ કીધું એમ 10મો દ્વાર એટલે બ્રહ્મરથ તરીકે આપણે ગણાવે છે, પણ આને કોઈ ચોક્કસ શારીરિક બિંદુ કે આંખે દેખાતી વસ્તુ તરીકે પકડી લેવી એ જરૂરી નથી. સંતવાણીમાં તે ચેતનાના ઊંડા આંતરિક અનુભવનું પ્રતીક પણ છે. પછી ચોથા ચરણમાં કીધું કે આપ મેં આપ સાન કરી. તો સાન એટલે ઓળખાણ, અગર તો ભાન, અગર તો ઈશારો. તો અહીં અર્થ એવો થાય છે
કે પોતાની સાથે પોતાની ઓળખાણ થઈ. એટલે કે જેને બહાર શોધતો હતો તે પોતાનાથી અલગ નહોતું, પોતાના જ ચેતન સ્વરૂપમાં તેનો આધાર હતો, એવું ઉકારામ કહે છે. અને હવે છેલ્લી નહીં પણ છઠ્ઠી કડીમાં આગળ શું કહે છે કે ઉન્મુખ હુઆ સન્મુખ હુઆ નિર્ગુણ જળતો પીધા ભરી સત્ય સ્વરૂપી સાહેબ દેખ્યા નિગમ નગારે ઘાવ ધરી મનવા જપી લે હરી હરી. તો આ છઠ્ઠી કડીમાં આગળની કડીનું પરિણામ નિજ સ્વરૂપની પ્રત્યક્ષ ઓળખાણ અને નિર્ગુણ તત્વનો અનુભવ વધુ સ્પષ્ટ થાય છે. પ્રથમ ચરણમાં કીધું કે ઉન્મુખ હુઆ સન્મુખ હુઆ, તો અહીં સુરતાની સ્થિતિની વાત છે. ઉન્મુખ એટલે અંતર તરફ વળેલું મુખ અને સન્મુખ એટલે સીધું સામે થયેલું મુખ. અહીં કહેવાનો ભાવ એવો છે કે પહેલાં સુરત જગત તરફ બહિર્મુખ હતી, હવે અંતર્મુખ થઈને પોતાના મૂળ તત્વની સન્મુખ થાય છે. એટલે શોધ બહારની જે હતી એ હવે શોધ ભીતરની શરૂ થઈ, એવું કહેવાનું છે. બીજા ચરણમાં કીધું કે નિર્ગુણ જળ તો પીધા ભરી, તો અહીં નિર્ગુણ જળ એટલે કોઈ ભૌતિક પાણી નહીં, પરંતુ નિર્ગુણ પરમ તત્વનો અમૃત રસ, એવો સંકેત છે. અને પીધા ભરી એટલે તેને માત્ર સાંભળ્યું કે માન્યું નહીં, પરંતુ અંતરમાં અનુભવ્યો અને આત્મસાત કર્યો. આગળ જે બીજી કડીમાં જે અમર પ્યાલા કીધું હતું ને, એની સાથે આ શબ્દ જોડી શકાય. હવે ત્રીજા ચરણમાં કીધું કે સત્ય સ્વરૂપી સાહેબ દેખ્યા, તો અહીં સાહેબ શબ્દ એ કબીર ધારાનો શબ્દ છે. અને સાહેબ એટલે પરમ તત્વ, પરમ ચેતન સત્તા. સત્ય સ્વરૂપને દેખવું એટલે આંખોથી કોઈ આકાર જોવો એવો અર્થ નથી, પણ અહીં દેખ્યાનો તત્વાર્થ છે સત્ય સ્વરૂપનો સાક્ષાત બોધ થયો, ઓળખ થઈ, અનુભૂતિ થઈ, એવું કહેવાનું છે. પાંચમી કડીમાં આગળ કીધું ને કે આપ મેં આપ શાન કરી, અને અહીં તેની આગળનું પગથિયું બતાવ્યું છે. સત્ય સ્વરૂપી સાહેબ દેખ્યા એટલે કહેવાનો ભાવ એવો છે કે પહેલાં પોતાની ઓળખ ઊંડી થતાં સત્ય તત્વની ઓળખ થાય છે. પહેલાં પોતાની ઓળખ થાય છે, પછી પરમ તત્વની ઓળખ થાય, એવું કહેવાનું છે. પછી ચોથા ચરણમાં કીધું કે નિગમ નગારે ઘાવ કરી, તો આ પંક્તિ ગૂઢ છે. નિગમ એટલે વેદશાસ્ત્રનું જ્ઞાન, અને નગારું એટલે મોટો ઘોષ અથવા તો પ્રચારનો નાદ. ઘાવ ધરી એનો ભાવ એવો લઈ શકાય કે શાસ્ત્રોના શબ્દ જ્ઞાનની જે સીમા હતી એ સીમા તૂટી ગઈ અને અનુભવ જ્ઞાન પ્રગટ્યું. અગર તો એમ પણ સમજી શકાય કે શાસ્ત્રો જે સત્ય તરફ ઇશારો કરતા હતા તે હવે પોતાના અંતરમાં અનુભવાયું, તેથી માત્ર વાંચેલું જ્ઞાન પૂરતું ન રહ્યું. શાસ્ત્ર સત્ય તરફ દોરી જાય, પરંતુ અંતર્મુખ સુરત જ્યારે સત્યને ઓળખે ને ત્યારે જ જ્ઞાન અનુભવ બને છે. હવે છેલ્લી 7મી કડીમાં ઉકારામ સાહેબ શું કહે છે કે ઉકારામ ગુરુ સુખરામ શરણે ઘટો ઘટ બેઠો આપે હરી, હદ બેહદ અનહદ ઉપરે અગમ ઘાટ જોયા ફરી, મનવા જપી લે હરી હરી. અહીંયા 7મી કડીમાં આખી વાણીનો સમાપન ભાવે છે અને અહીં સંત ઉકારામ ગુરુની કૃપા, ઘટ ઘટમાં હરિની હાજરી અને હદથી અગમ સુધીની આંતરિક યાત્રાનું રહસ્ય પણ કહે છે. કડીના પ્રથમ ચરણમાં કીધું કે ઉકારામ ગુરુ સુખરામ શરણે, તો અહીં ગુરુ માત્ર વ્યક્તિ નથી, ગુરુ એટલે
નિજ તત્વનો માર્ગ બતાવનાર અને જીવની સુરતને શબ્દ બ્રહ્મની સાથે મિલાપ કરાવનાર સદબોધ. ગુરુ એ જ્ઞાન છે, ગુરુ એ પદ છે, કોઈ વ્યક્તિ નથી. એટલે અંતે સાધકનો ભાવ બને છે કે મારી શક્તિ કે મારી બુદ્ધિથી નહીં, પણ ગુરુ બોધથી, ગુરુ જ્ઞાનથી આ ભેદ સમજ્યો છે. એટલે અહીં ઉકારામ અહંકાર ગુરુ શરણમાં અર્પણ કરી અને અહોભાવ વ્યક્ત કરે છે કે પોતાનો જે અનુભવ છે એ બધો અનુભવ ગુરુ કૃપાથી છે. પછીના બીજા ચરણમાં કીધું કે ઘટોઘટ બેઠો આપે હરી. તો ઘટોઘટ એટલે દરેક જીવના ઘટમાં, દરેક અંતરમાં, અને આપે હરી એનો અર્થ હરિ પોતે જ દરેકના અંતરમાં હાજર છે, પોતે જ હરિ સ્વરૂપ છે. અહીં આખી વાણીનો મુખ્ય સંદેશ ફરીને આવે છે. હરિને બહાર શોધવાની જગ્યાએ પોતાના અંતરમાં ઓળખવો, એવું ઉકારામ કહે છે. પછીના ત્રીજા ચરણમાં કીધું કે હદ બેહદ અનહદ ઉપરે. તો આ પંક્તિ થોડી ગૂઢ છે. હદ એટલે મર્યાદિત જગત, એટલે કે નામરૂપ ગુણનું ક્ષેત્ર. બેહદ એટલે મર્યાદાથી વિશાળ સૂક્ષ્મ ક્ષેત્ર. અને અનહદ એટલે જ્યાં આંતરિક અનહદ નાદનો અનુભવ કહેવાય છે. ઉપરે એટલે આ બધાથી પણ પરનું તત્વ. સંત અહીં સાધકની સુરતાની યાત્રાને સ્થૂળથી સૂક્ષ્મ અને સૂક્ષ્મથી પરાત્પર તરફ બતાવે છે. હવે છેલ્લે ચોથા ચરણમાં કહે છે કે અગમ ઘાટ જોયા ફરી. તો અગમ એટલે જ્યાં સામાન્ય મન બુદ્ધિની પહોંચ નથી, અને ઘાટ એટલે માર્ગ, સ્થિતિ, અગર તો અવસ્થા. સંત ઉકારામ કહે છે કે સુરત જ્યારે હદ બેહદ અને અનહદથી પણ ઉપર જાય છે ને, ત્યારે અગમ તત્વનો અનુભવ થાય છે. આ કોઈ બહારની મુસાફરી નથી, પણ આ સુરતની અંતરયાત્રા છે. હવે જો કે અહીંયા વાણી પૂરી થાય છે, પણ આખી વાણીની 7 કડીઓને એક સાથે એનો સાર ટૂંકમાં જોઈએ ને, તો વાણીનો ક્રમ ખૂબ જ સુંદર બને છે. કેવી રીતે? તો નિજ નામનું સ્મરણ, પછી સુરત અંતર્મુખ બને, પછી ધ્યાનમાં સ્થિરતા, પછી આત્મજ્યોતિ જાગે, પછી 10મો દ્વાર, પછી સત્ય સ્વરૂપનો બોધ, અને પછી અગમ તત્વની ઓળખ, અને અંતે જાણે કહેશે કે હરિ દૂર નથી, ઘટ ઘટમાં બેઠો છે. સુરત બહારથી અંતર વળે અને ગુરુ બોધથી પોતાનું નિજ સ્વરૂપ ઓળખે, ત્યારે હદ બેહદ અનહદને વટાવી અગમ તત્વનો ભેદ સમજાય છે. આવું આ વાણીમાં તુકારામ સાહેબ આપણને સમજાવે છે. મારી મતિથી મેં વાત કરી છે. સદગુરુ ભગવાનની જય. સંત શ્રી ઉકારામ સાહેબની જય.